કચ્છના ગાંધીધામ શહેરના ભારતનગર વિસ્તારમાં પ્રેમ લગ્ન કરનારી નેપાળની પરિણીતા સોનમ સુનારના શંકાસ્પદ મોતની ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થયો હતો। જાણવા મળ્યા મુજબ ઘટનામાં પોલીસે રામબાગ હોસ્પિટલ અને ત્યારબાદ જામનગર મેડિકલ કોલેજ ખાતે મૃતદેહનું ફોરેન્સિક ઓટોપ્સી કરાવ્યું હતું। ફોરેન્સિક રિપોર્ટમાં સોનમનું મોત બહુવિધ ગંભીર ઇજાઓના કારણે થયું હોવાનું સ્પષ્ટ બહાર આવ્યું હતું। પ્રેમ લગ્નના 15 વર્ષે સોનમને કંપાવી નાખતું મોત મળ્યું હતું। તેને 3 સંતાન હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે। આ મામલે સોનમના ભાઈ રાહુલે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આરોપી પતિ સુલતાન જુસબ સુમરા વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે। આરોપી સુલતાને કયા કારણોસર તેની પત્નીને ઢોર માર મારી મોતને ઘાટ ઉતારી તે અંગે પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. રાઠોડે તપાસ હાથ ધરી છે। તાજેતરમાં ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક હત્યાનો બનાવ બન્યો છે। જેની સમગ્ર હકીકત જોઈએ તો આરોપી જે છે આમાં સુલતાન જુસબ સુમરા જે ભારતનગરના રહેવાસી છે, તેઓએ તેમની પત્ની નું ખૂન નિપજાવી અને તેમની જે બોડી છે એની અંતિમ વિધિની કાર્યવાહી કરતા હતા। એ દરમિયાન જ પોલીસને બાતમી મળેલી કે આરોપી દ્વારા પોતાની પત્નીને માર મારીને એનું મોત નિપજાવેલ છે અને એની લાશની અંતિમ વિધિ કરવાની પેરવીમાં છે। જે માહિતી પોલીસને તાત્કાલિક મળતા પોલીસે ઘટના સ્થળે પહોંચી અને લાશનું ફોરેન્સિક પીએમ કરેલ અને ફોરેન્સિક પીએમ દરમિયાન મરણજનની લાશ પર મલ્ટિપલ ઇન્જરી હોવાની હકીકત જણાઈ આવેલ। જેના આધારે પોલીસ દ્વારા મરણજનારના ભાઈની ફરિયાદ લઈને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને પોલીસ દ્વારા આરોપીની અટક કરવામાં આવી છે। આ સમગ્ર બનાવનું કારણ જોઈએ તો આરોપી દ્વારા પોતાની પત્નીના ચારિત્ર ઉપર શંકા રાખીને અવારનવાર એમની સાથે ઝઘડા કરવા હતા અને છેલ્લે તેમની ઉપર વધારે શકના આધારે એમનું પટ્ટા વડે માર મારીને એમનું મોત નિપજાવેલ હતું। આ સમગ્ર કાર્યવાહી દરમિયાન હાલમાં પોલીસ દ્વારા આરોપીની અટક કરવામાં આવી છે અને વધુ તપાસ પોલીસ દ્વારા ચાલુમાં છે। આ ઘટના અંગે એકલધામના મહંત યોગી દેવનાથે ભારે રોષ વ્યક્ત કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે પત્નીની ઘાતકી હત્યા કરનારા આવા નરાધમ આરોપીને કડકમાં કડક એટલે કે ફાંસીની સજા થવી જોઈએ। આ ઘટના દુઃખદ છે, એટલી દુઃખદ છે કે આપણે પાસે શબ્દો નથી। આ વિધર્મીએ દીકરીને જે બર્બરતાથી હત્યા કરી છે, આપણે પાસે આ વિડીયો અને આપણે ફોટા જોઈએ તો આપણું લોહી ઉકળી આવે છે। આ વિધર્મીઓનો તો એક જ કામ છે કે લવ જિહાદ ચલાવો, હિન્દુ દીકરીઓને ફસાવી અને એને સાથે રાખો અને પછી એની હત્યા કરી નાખો કે આવાને ફાંસી દેવી જોઈએ અથવા તો એન્કાઉન્ટર કરી નાખવો જોઈએ। ફાંસી થશે અથવા તો એન્કાઉન્ટર થશે તો ચોક્કસપણે આ લોકો આમાંથી ઘટશે। મૃતકના ભાઈ રાહુલ સુનારે જણાવ્યું હતું કે મારી બહેનને અત્યંત ક્રૂરતાપૂર્વક મોતને ઘાટ ઉતારવામાં આવી છે। છેલ્લી ઘડી સુધી તે અમારો સંપર્ક પણ ન કરી શકી કે ન તો પોતાની તકલીફ જણાવી શકી। એક ભાઈ તરીકે મારી બસ એક જ માંગ છે કે મારી બહેનને ન્યાય મળે। जब तक हमारी बात पहले चलती थी तब बात भी ठीक ठीक चलती थी, हाय हेलो वाले चलता था बात भी। लेकिन पिछले 4 साल से मेरे साथ कोई कांटेक्ट में नहीं थी वो। पहले जब कांटेक्ट भी करती थी तो शायद प्रेशर मिलता होगा उसको, कुछ भी मिलता होगा, पता नहीं हो, हमसे बात नहीं इतना खास ज़्यादा होता था। लेकिन पिछला 4 साल से मेरी कोई बात नहीं हुई उससे और लास्ट में पता चला मेरे को, मैं बाहर काम करता हूँ, वहाँ से भी मैं आया अभी। ये सब सुन के मुझे बहुत बुरा लगा जब मुझे मेरी बहन का फ़ोटो दिखाया। बहुत बहुत बुरा लगा, मैं बता नहीं पा रहा हूँ आपको, इतना बुरा लगा। ऐसा बेरहमी से उसको मारा है। मुझे बस एक ही है कि मेरी बहन को न्याय मिलना चाहिए और ऐसा न्याय मिलना चाहिए कि आगे कोई भी मेरी बहन हो उसको ऐसा तकलीफ़ दुख से गुजरना ना पड़े। जैसे मेरी बहन गुजरी है, लास्ट टाइम तक वो हमें संपर्क नहीं कर पाई, हमको बता नहीं पाई कि मेरे साथ ऐसा प्रॉब्लम हो रहा था, मैं मुसीबत में हूँ, हम तक फ़ोन भी नहीं कर पाई वो।